નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે લોકસભાના 120 પ્રશ્નોની માહિતી મેળવીશું। આવનારી જે પણ પરીક્ષા છે તલાટી અને જુનિયર ક્લાર્ક, આ પરીક્ષાઓની અંદર આ લોકસભાના પ્રશ્ન મહત્વપૂર્ણ ભાગ ભજવશે। વિડીયોની જો માહિતી ગમે છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો। તો આપણે અહીંયા મોડું નહીં કરતા આજે આપણે શરૂ કરીશું લોકસભાનો પહેલો પ્રશ્ન। તો અગાઉ વિદ્યાર્થી મિત્રો રાજ્યસભા વિશે મહત્વપૂર્ણ પ્રશ્ન મૂકવામાં આવ્યા હતા, તે પણ વિડીયો જોઈ લેજો। અહીંયા આજે આપણે 120 પ્રશ્નોની માહિતી મેળવીશું। માત્ર ને માત્ર લોકસભાના પ્રશ્નો અહીંયા બનાવવામાં આવેલા છે। તો પહેલો જે પ્રશ્ન છે કે બંધારણમાં લોકસભાના સભ્યોની વધુમાં વધુ કેટલી સંખ્યા નક્કી કરવામાં આવી હતી? અહીંયા પ્રશ્ન શું છે કે લોકસભાના સભ્યોની વધુમાં વધુ કેટલી સંખ્યા નક્કી કરવામાં આવેલી છે? તો અહીંયા જવાબ આવશે આપણો 552। કેટલી? 552। અહીંયા ઓપ્શનની અંદર 500 આપેલ હોય, 543 હોય, 545 હોય અને હાલમાં કેટલી છે તેવું પણ લખી દેજો, 543 છે। નક્કી કેટલી કરવામાં આવેલી છે? 552 અને હાલમાં કેટલી છે? તો 543। બીજા નંબરનો પ્રશ્ન જુઓ તો ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની 2 બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં? તો લોકસભાના સત્રની 2 બેઠકો વચ્ચેનો ગાળો કહેવામાં આવી રહ્યો છે 6 માસ। અહીંયા આપણો જવાબ આવશે। બાકી બીજા ઓપ્શન 1 વર્ષ 9 માસ 200 દિવસ આપ્યા હોય, પણ આપણો રાઈટ આન્સર છે 6 મહિના। ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભામાં સભ્યોની સંખ્યા 525 થી વધારીને 545 કરી દેવામાં આવી? હવે અહીંયા આપણો જવાબ બને છે 31મો બંધારણીય સુધારા દ્વારા। કયો સુધારો છે? 31મા બંધારણીય સુધારા દ્વારા। ચોથા નંબરનો પ્રશ્ન છે કે લોકસભાનો કાર્યકાળ કેટલો હોય? 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષ। તો સિમ્પલ આપણો જવાબ છે લોકસભાનો કાર્યકાળ કેટલો છે? તો 5 વર્ષ અને રાજ્યસભાનો કાર્યકાળ કેટલો છે? તો 6 વર્ષ। આ બંને યાદ રાખજો। આગળ વધો તો સૌથી ટૂંકી લોકસભા કઈ? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો 12મી લોકસભા જે છે તે સૌથી ટૂંકી લોકસભા છે, 12મી લોકસભા। ત્યાર પછી આગળ વધીએ તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે લોકસભા સભ્યોની ચૂંટણી કયા પ્રકારે થાય? તો પ્રત્યક્ષ રૂપથી અને વયસ્ક મતાધિકારના આધાર પર સી નંબરનો આપણો જવાબ છે। બીજા બધા ઓપ્શન જે લખ્યા હોય અપ્રત્યક્ષ રૂપથી, વયસ્ક મતાધિકારના આધાર ઉપર, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો દ્વારા પ્રત્યક્ષ ચૂંટણી। ત્યારબાદ સી નંબરનો ઓપ્શન તમે જોઈ રહ્યા છો, પ્રત્યક્ષ રૂપથી અને વયસ્ક મતાધિકારના આધાર પર, આ આપણો જવાબ છે। ત્યારબાદ આગળ વધીએ તો 7મા નંબરનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો। 7મા નંબરનો પ્રશ્ન છે કે લોકસભાની હાલની સભ્ય સંખ્યા કેટલી છે? તો હમણાં ઉપર મેં લખ્યું તેમ 543 છે। કેટલી છે? 2 એંગ્લો ઇન્ડિયન સમુદાય જે રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હતા તે હટાવવામાં આવેલ છે હવે, બરોબર? હવે કેટલી થઈ ગઈ? 545 ની જગ્યાએ અત્યારે છે 543। ત્યારબાદ આગળ વધો તો કેટલી જનસંખ્યાએ એક લોકસભાનો સભ્ય હોય? કેટલી જનસંખ્યા હોય? તો 7.5 લાખ એટલે કે 7.5 લાખ જનસંખ્યાએ એક લોકસભાનો સભ્ય હોય છે। 9મા નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં અત્યાર સુધી લોકસભાની કેટલી સામાન્ય ચૂંટણીઓ થઈ છે? તો 17। કેટલી? 17। વર્તમાનમાં કેટલામી લોકસભા છે? તો 17મી। આ બંને જવાબ। 11મો પ્રશ્ન, ભારતમાં લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે કોણ કરે છે? તો શું ભારતના રાજ્યનું, ભારતમાં શિક્ષિત વર્ગનું, ઉપરના તમામ, પણ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે લોકસભા। ત્યારબાદ 12મો પ્રશ્ન, સંસદનું કયું ગૃહ લોકો દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે? અહીંયા સંસદના ગૃહ વિશે પૂછવામાં આવી રહ્યું છે, સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું, તો લોકસભા આવશે। ત્યારબાદ 13મો પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ 18 વર્ષની ઉંમરનો પ્રત્યેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 326। કયો અનુચ્છેદ છે? 326। ત્યારબાદ 14મો પ્રશ્ન જુઓ, કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભામાં મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? અહીંયા હવે સુધારો પૂછવામાં આવ્યો છે। પેલો અનુચ્છેદ હતો તો 21 વર્ષથી ઘટાડી દીધી અને 18 વર્ષનું મતદાન આપણે કરી શકીએ છીએ અત્યારે 18 વર્ષની ઉંમરે।
તો તે સુધારો છે 61મો બંધારણીય સુધારો 1989. 15મો પ્રશ્ન જુઓ તો 15મો પ્રશ્ન છે કે લોકસભામાં એંગ્લો ભારતીય સમુદાયમાંથી 2 સભ્યોને નિમણૂક કરવાનો અધિકાર કોને હતો? હવે આ પ્રશ્ન આ રીતે પૂછાશે, કોણ કરે છે તેવું નહીં આવે, કોને હતો, તો તે હટાવવામાં આવેલ છે. આ અધિકાર હતો રાષ્ટ્રપતિશ્રીને. ત્યારબાદ આગળ વધો તો 16મો પ્રશ્ન, લોકસભાની સામાન્ય મુદત 5 વર્ષની છે, પરંતુ કટોકટી દરમિયાન કેટલા વર્ષ સુધી લંબાવી શકાય? હવે લોકસભાની મુદત તો 5 વર્ષની છે જ, પરંતુ કટોકટી આવી, બરોબર, ચૂંટણી થઈ જ નથી શકતી, કટોકટી આવી, યુદ્ધ થયું, બરોબર, કઈક દેશો વચ્ચે, અને ચૂંટણી થઈ જ નથી શકતી, તો લોકસભાનો કાર્યકાળ અહીંયા વિચારજો કે 1 વર્ષ તો ખરો જ, 1 વર્ષ માટે તો ખરો જ, પણ અનિશ્ચિત સમય, કૌંસની અંદર લખેલું છે અનિશ્ચિત સમય માટે, બરોબર, જ્યાં સુધી ચૂંટણી ના થાય ત્યાં સુધી. લોકસભાની સામાન્ય મુદત 5 વર્ષની છે, પરંતુ કટોકટી દરમિયાન કેટલા વર્ષ સુધી લંબાવી શકાય? તો 1 વર્ષ. પરીક્ષામાં જો ઓપ્શન લખ્યો હોય 1 વર્ષ તો તેને ટીક કરવાનું, અને અનિશ્ચિત સમય લખ્યો હોય તો આ અનિશ્ચિત સમયને ટીક કરવાનું. 17મા નંબરનો પ્રશ્ન છે કે પક્ષાંતર સંબંધમાં કોઈ પ્રશ્ન કે વિવાદમાં અંતિમ નિર્ણય કોનો હશે? રાષ્ટ્રપતિનો હોય. અહીંયા પક્ષાંતરની વાત થઈ રહી છે. પ્રધાનમંત્રી શ્રી, મુખ્ય ચૂંટણી પંચ, કાં તો ગૃહ અધ્યક્ષ. તો અહીંયા 2 ઓપ્શન તો આપણી પાસે નીકળી જ જાય, બચ્યા 2 ઓપ્શન સામાસામી. રાષ્ટ્રપતિ, અહીંયા ગૃહના અધ્યક્ષનો નિર્ણય અંતિમ ગણાય પક્ષાંતર સંબંધની અંદર. 18મો પ્રશ્ન છે કે લોકસભામાં વિપક્ષના નેતાને સુવિધાઓ તેમજ માન્યતાઓ પૂરી પાડવામાં આવે છે. કેવી માન્યતાઓ પૂરી પાડવામાં આવે છે? લોકસભામાં જે વિપક્ષના નેતા જે હોય તેમને કેબિનેટના મંત્રી બરાબર, રાજ્યના મંત્રી બરાબર, ઉપમંત્રીના બરાબર, કે પછી પ્રધાનમંત્રીશ્રીના બરાબર. તો જે લોકસભાની અંદર જે વિપક્ષના નેતા હોય તેમને સુવિધાઓ કેબિનેટના મંત્રી બરોબર પૂરી પાડવામાં આવે છે. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કયા અધિકાર માત્ર લોકસભાને છે? અહીંયા આ રીતના ઓપ્શન 100% તલાટીની પરીક્ષામાં આવા જ પ્રશ્ન આ વર્ષે પૂછાશે. મારા મિત્રો, નોંધ કરવું હોય તો કરી લેજો. આ રીતના જ પ્રશ્નો આવનારી તલાટીની પરીક્ષામાં પૂછાશે કે નીચેનામાંથી કયા અધિકાર માત્ર લોકસભાને છે? તો અહીંયા જવાબ શું આવશે? તો એક તો ધન વિધેયકોને હાજર કરવા, અને બીજા નંબરનું, 3જા નંબરનો ઓપ્શન મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ જાહેર કરવો. આ 2 અધિકાર લોકસભાને છે, બરોબર. કટોકટીનું સમર્થન કરવું, રાષ્ટ્રપતિ વિરુદ્ધ દોષારોપણ કરવું, આ અધિકાર નથી અહીંયા. ધન વિધેયકોને હાજર કરવા અને 3જા નંબરનો મંત્રી, આ ખોટા કયા પડ્યા? તો બીજું અને ચોથું, આ બંને ખોટા. જવાબ આવશે એ નંબરનો ઓપ્શન આપણો જવાબ છે. ધન વિધેયકોને હાજર કરવા એ લોકસભાનું કાર્ય છે, અને મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ જાહેર કરવો આ પણ કામ લોકસભાનું છે. તો 19મા પ્રશ્નની અંદર જવાબ આવશે 1 અને 3. હવે આગળ વધો તો 20મો પ્રશ્ન છે કે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી ક્યારે કરવામાં આવી? આ ફેર ગોઠવણી ક્યારે થતી હોય? તો દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ આ ફેર ગોઠવણી થાય છે. શું જવાબ આવશે? સી નંબરનો ઓપ્શન, દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ આ ફેર ગોઠવણી થાય છે. 21મો પ્રશ્ન, જે સભ્ય નિયમ 177 હેઠળ કેસ કરવા ઈચ્છતા હોય તેની લેખિત સૂચના કોને આપશે? હવે જે સભ્ય હોય નિયમ 177 હેઠળ તેમને કેસ કરવો છે, તો લેખિત સૂચના કોને આપવી પડે? તો લોકસભાના મહાસચિવને આપવી પડે. કોને? બી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે, લોકસભાના મહાસચિવને લેખિત સૂચના આપવી પડે. ત્યારબાદ 22મો પ્રશ્ન જુઓ કે લોકસભામાં પ્રત્યેક રાજ્યના પ્રતિનિધિત્વનો આધાર નીચેનામાંથી કોને લાગુ પડે છે? તો લોકસભાના પ્રત્યેક રાજ્યના પ્રતિનિધિત્વનો આધાર જનસંખ્યા. 23મો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષને અધ્યક્ષ પદથી શપથ કોણ અપાવે છે? હવે લોકસભાના અધ્યક્ષને શપથ કોણ અપાવે? રાષ્ટ્રપતિ અપાવે, હાઈકોર્ટના જજ અપાવે, પ્રધાનમંત્રી શ્રી અપાવે. ડી ઓપ્શન લખ્યો છે, તેમને પદ માટે શપથ લેવાના નથી, બરોબર. તો અહીંયા લોકસભાના જે અધ્યક્ષ હોય તેમને
શપથ લેવાના હોતા નથી. ડી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે. 24મો પ્રશ્ન, સંસદ સદસ્યની અયોગ્યતા સંબંધિત પ્રશ્નનો અંતિમ નિર્ણય હોય છે. કોનો અંતિમ નિર્ણય હોય? સંસદ સદસ્ય હોય તેની અયોગ્યતાનો નિર્ણય કોણ કરી શકે? તો માત્ર રાષ્ટ્રપતિ. કોણ કરી શકે? માત્ર રાષ્ટ્રપતિ. 25મા નંબરનો પ્રશ્ન છે કે સંસદમાં કોરમની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? કોરમ, તો અહીંયા જવાબ આવશે 100. કયા અનુચ્છેદમાં છે? 100. ત્યારબાદ 26મો પ્રશ્ન, લોકસભાની કોરમ ગણપૂરતી સભ્ય સંખ્યા કેટલી? લોકસભાની કોરમ, આ શબ્દને જ નોંધ કરવાના છે. તો અહીંયા જવાબ આવશે 1 આપણો ડી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે. આગળ વધો. 27મો પ્રશ્ન, નવી લોકસભાની રચના પહેલા ચૂંટાયેલા સભ્યોની કોઈ એકને સ્થાયી અધ્યક્ષ પ્રોટેમ સ્પીકર નિમણૂક કરવામાં આવે છે, જે ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવે છે. તો આ સ્થાયી અધ્યક્ષની નિમણૂક કોણ કરશે? તો કોણ કરી શકે? આ ચારમાંથી કોણ કરે? તો રાષ્ટ્રપતિ શ્રી કરે છે. જો વિડીયોની માહિતી ગમે છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. 28મો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી કયું સાચું છે? તો અહીંયા 4 વાક્યો આપ્યા છે. લોકસભા અધ્યક્ષને શપથ લેવાની હોતી નથી. આપણે અહીંયા ઉપર જ જોયું, બરોબર ને? આગળના પ્રશ્નની અંદર જોયું તો આ વિધાન સાચું છે. જ્યારે લોકસભા અધ્યક્ષને બરતરફ કરવાના નિર્ણય પર ચર્ચા વિચારણા કરતી હોય તો તે ગૃહની અધ્યક્ષતા કરી શકે નહીં. તો આ વાત સાચી છે, બરોબર? તે ગૃહની અધ્યક્ષતા કરી શકે નહીં. ત્યારબાદ સી નંબરનો ઓપ્શન, લોકસભા અધ્યક્ષ ગૃહમાં વિધેયક પસાર કરવાની પ્રક્રિયાના સમયે કોઈ પ્રશ્ન પર પક્ષ તેમજ વિપક્ષના સરખા મતોની પરિસ્થિતિમાં પોતાનો નિર્ણય મત આપશે. તો ઉપરના તમામ વિધાન સાચા છે. ઓપ્શન નંબર ડી. 29મો પ્રશ્ન, પ્રથમ લોકસભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી? તો પ્રથમ લોકસભાની પ્રથમ બેઠક 13 મે 1952. 30મો પ્રશ્ન, નીચેનામાંથી કોને લોકસભાના અભિરક્ષક માનવામાં આવે છે? તો લોકસભાના અભિરક્ષક કોણ ગણાય? અધ્યક્ષ ગણાય. કોણ ગણાય? અધ્યક્ષ. 31મો પ્રશ્ન, લોકસભાની સામાન્ય મુદત વધારી શકાય છે? 4 ઓપ્શન છે. તો લોકસભાની સામાન્ય મુદત વધારી શકાય સંસદ દ્વારા પસાર અધિનિયમ દ્વારા. આ આપણો જવાબ છે. 32મો પ્રશ્ન છે કે લોકસભાનો કાર્યકાળ તો કોઈ પણ પરિસ્થિતિમાં વધારી શકાય નહીં. એક વારમાં 6 મહિના સુધી વધારી શકાય છે. કટોકટીની પરિસ્થિતિમાં એક વારમાં 1 વર્ષ સુધી વધારી શકાય. અને કટોકટીની જાહેરાત દરમિયાન એક વખતમાં 2 વર્ષ. તો આ ડી નંબરનો ઓપ્શન ખોટો પડી ગયો, બરોબર? સી સાચો થઈ ગયો. અહીંયા બી ખોટો પડી ગયો અને એ પણ ખોટો પડી ગયો. જવાબ આવશે સી. કટોકટીની પરિસ્થિતિ થાય તો 1 વર્ષની અંદર અને એક વખતમાં 1 વર્ષ સુધી વધારી શકાય. અને અનિશ્ચિત કાળ સુધી, જ્યાં સુધી જે સમસ્યા હોય કટોકટીની એ સોલ્યુશન ના થાય ત્યાં સુધી તે કાર્યકાળને વધારી શકાય છે. આગળ ચાલીએ તો 33મો પ્રશ્ન, લોકસભાના કુલ કેટલા સત્ર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 3 સત્ર હોય. કેટલા? લોકસભાના કેટલા સત્ર હોય? તો 3 સત્ર. 34મો પ્રશ્ન છે કે ખરડો પસાર કરવા માટે અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક કોણ બોલાવે? તો ખરડો જ્યારે પસાર કરવાનો હોય તો સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ શ્રી બોલાવે. કોણ બોલાવે? રાષ્ટ્રપતિ શ્રી. 35મો પ્રશ્ન, લોકસભાની રચનાના સંબંધમાં કયા અનુચ્છેદો હેઠળ જોગવાઈ આપવામાં આવેલી છે? તો અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 81. આગળ ચાલીએ તો સંયુક્ત સત્રમાં નિર્ણય કયા પ્રકારના બહુમત દ્વારા લેવામાં આવે છે? તો અહીંયા જુઓ, ઉપસ્થિત અને મતદાન કરવાવાળા સભ્યોના સાધારણ બહુમત દ્વારા, લોકસભાના તાત્કાલિક કુલ સભ્યોના બહુમતથી પસાર પ્રસ્તાવ દ્વારા અનુચ્છેદ નંબર 94, લોકસભાના તાત્કાલિક કુલ સભ્યોના 2/3 બહુમતથી પસાર પ્રસ્તાવ દ્વારા અનુચ્છેદ નંબર 94 અને ઉપરમાંથી કોઈ નહીં. તો આપણો એ નંબરનો ઓપ્શન સાચો જવાબ બની જાય છે. ઉપસ્થિત અને મતદાન કરવાવાળા સભ્યોના સાધારણ બહુમત દ્વારા આ આપણો જવાબ બની જાય છે. અનુચ્છેદ નંબર 94. આ અનુચ્છેદ 94 અલગ પડે છે આખો, અને આ સી પણ ઓપ્શન અલગ પડે છે. જવાબ આવશે એ. આગળ ચાલીએ તો 37મો પ્રશ્ન છે કે સાધારણ બહુમત
સિમ્પલ મેજોરિટીનું તાત્પર્ય શું તાત્પર્ય છે? તો સાધારણ બહુમત, ગૃહમાં ઉપસ્થિત અને મતદાન કરવાવાળા અડધાથી વધુ એટલે 50% વધુ સભ્યોનો બહુમત, જેને સિમ્પલ મેજોરિટી કહેવામાં આવે છે, સાધારણ બહુમત. 38મો પ્રશ્ન છે કે કયા વિધેયકોને પસાર કરવા માટે ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં? તો ઉપરોક્ત બંને, નાણાં વિધેયક અને સંવિધાન સંશોધક વિધેયક. 39મો પ્રશ્ન છે કે ધન વિધેયક પસાર કરવાની પ્રક્રિયા બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવેલી છે? ધન વિધેયક. તો અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 109. 40મો પ્રશ્ન છે કે કયો ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર રજૂ ના કરી શકાય? તો જવાબ આવશે નાણાકીય ખરડો રાષ્ટ્રપતિશ્રીની પૂર્વ મંજૂરી વગર રજૂ કરી શકાય નહીં. 41મો પ્રશ્ન, નાણાં ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય? તો નાણાં જે ખરડો હોય તેને સૌપ્રથમ લોકસભામાં, કઈ જગ્યાએ? લોકસભામાં રજૂ કરવો પડે. ત્યારબાદ 42મો પ્રશ્ન, સાધારણ વિધેયકને સંસદના કયા ગૃહમાં પ્રસ્તુત કરી શકાય? તો અહીંયા સાધારણ છે, ઉપર શું છે? નાણાં ખરડો, તો માત્ર લોકસભા, અને અહીંયા છે સાધારણ વિધેયક, તો જવાબ આવશે કોઈ પણ ગૃહની અંદર રજૂ કરી શકાય, નીચલા ઉપલા બંને ગૃહમાં. 43મો પ્રશ્ન છે કે કોઈ વિધેયક પસાર થવામાં કયો તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે? તો વિધેયક પસાર કરવામાં સૌથી મહત્વનો તબક્કો કયો છે? તો અહેવાલ તબક્કો. કયો તબક્કો છે? અહેવાલ તબક્કો સૌથી મહત્વનો છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, અત્યાર સુધી કુલ કેટલી વાર કોઈ વિધેયક પર વિચાર કરવા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવેલું છે? તો કેટલી વખત? 3 વખત. કેટલી વખત? 3 વખત. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ધન વિધેયકને નિર્ધારિત કરવામાં આવેલું છે? 45મો પ્રશ્ન. તો બંધારણનો અનુચ્છેદ નંબર 110. 46મો પ્રશ્ન, નાણાં વિધેયક કઈ બાબતોના ધન વિધેયકની સમાન છે? નાણાં વિધેયક કઈ બાબતોમાં ધન વિધેયકની સમાન છે? તો તે લોકસભામાં પ્રસ્તુત કરવામાં આવે છે, તેને રાષ્ટ્રપતિના ભલામણથી જ પ્રસ્તુત કરવામાં આવે છે. એ અને બી બંને આ જવાબ છે. 47મો પ્રશ્ન, વાર્ષિક નાણાકીય પત્રક વિશે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 112. કયો છે? અનુચ્છેદ નંબર 112. 48મો પ્રશ્ન, બજેટમાં અંદાજિત ખર્ચ ને કઈ બે પૃથક સંજ્ઞામાં બતાવવામાં આવે છે? તો ભારતની સંચિત નિધિ પર ભારિત વ્યય, ભારતની સંચિત નિધિમાંથી ખર્ચ માટે વપરાયેલ અન્ય સંજ્ઞા. તો અહીંયા આપણો જવાબ આવશે 1 અને 2 બંને. સી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે. આગળ વધીએ તો ભારતની સંચિત નિધિ પર ભારિત સંજ્ઞાનો ઉલ્લેખ કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલો છે? તો અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 112(3). 50મો પ્રશ્ન, કયા પદાધિકારીના વેતન અને ભથ્થા ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે? તો એક તો છે રાષ્ટ્રપતિ, ત્યારબાદ સંસદના 4 અધિકારી, લોકસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તથા રાજ્યસભાના સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ, ઉપસભાપતિ, ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશો તથા નિયંત્રક મહાલેખા પરીક્ષક. બરોબર. તો ઉપરના તમામ આપણો જવાબ છે. ભારતની સંચિત નિધિમાંથી વેતન ભથ્થા કરવામાં આવે છે. ત્યારબાદ 51મો પ્રશ્ન છે કે સંચિત નિધિ સ્થાપિત કરવાના વિષયમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો અનુચ્છેદ નંબર 266. કયા અનુચ્છેદમાં જોગવાઈ છે સંચિત નિધિ સ્થાપિત કરવાનો વિષય? તો અનુચ્છેદ નંબર 266. 52મો પ્રશ્ન છે કે સર્વપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાં અને કોના વિરુદ્ધ મૂકવામાં આવ્યો હતો? સર્વપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ તો 1963 ની અંદર પંડિત જવાહરલાલ નહેરુ મંત્રી પરિષદ વિરુદ્ધ. કોની વિરુદ્ધ? તો પંડિત જવાહરલાલ નહેરુ મંત્રી પરિષદ વિરુદ્ધ મૂકવામાં આવ્યો હતો. 53મો પ્રશ્ન છે કે કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિના વિશેષ અભિભાષણ સંબંધિત જોગવાઈ આપવામાં આવેલી છે? રાષ્ટ્રપતિનું વિશેષ અભિભાષણ. તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 87. શું જવાબ આવશે? ડી નંબરનો ઓપ્શન, અનુચ્છેદ નંબર 87. ત્યારબાદ 54મો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિનું વિશેષ અભિભાષણ ક્યારે હોય? તો પ્રત્યેક સત્રના આરંભમાં, લોકસભાની પ્રત્યેક સામાન્ય ચૂંટણી પછી પ્રથમ સત્રના પ્રારંભમાં અને પ્રત્યેક વર્ષના પ્રથમ સત્રના પ્રારંભમાં. ક્યારે રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય? તો ક્યારે હોય?
તો લોકસભાની પ્રત્યેક સામાન્ય ચૂંટણી પછી પ્રથમ સત્રના આરંભમાં અને પ્રત્યેક વર્ષના પ્રથમ સત્રના આરંભમાં આ બંને જવાબ આવશે. પ્રત્યેક સત્રના આરંભમાં હોતું નથી. 1 નંબરનો ઓપ્શન આપણો ખોટો છે. 2 અને 3 સાચું છે. બી નંબરનો ઓપ્શન આપણો જવાબ છે. 55મો પ્રશ્ન, લોકસભાને તેનો કાર્યકાળ પૂર્ણ થતા પહેલા કોણ ભંગ કરી શકે? તો લોકસભાને કોણ ભંગ કરી શકે? માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ. 56મો પ્રશ્ન છે કે લોકસભાના અધ્યક્ષને તેના પદ પરથી કેવી રીતે ખસેડી શકાય? તો લોકસભાના જે તાત્કાલિક કુલ સભ્યોના બહુમતથી પસાર પ્રસ્તાવ અનુચ્છેદ નંબર 94 નો ઉલ્લેખ હવે નોંધ કરી લેજો. હમણાં હતો ને અનુચ્છેદ નંબર 94, તો તેનો ઉલ્લેખ છે લોકસભાના તાત્કાલિક કુલ સભ્યોના બહુમતથી પસાર પ્રસ્તાવ દ્વારા અનુચ્છેદ નંબર 94 અંતર્ગત અધ્યક્ષને તેના પદ પરથી ખસેડી શકાય. 57મો પ્રશ્ન, 95માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ નંબર 334માં સુધારો કરી અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત જનજાતિઓ માટે લોકસભામાં સીટોની અનામત રાખવા સંબંધિત જોગવાઈ ક્યાં સુધી લંબાવવામાં આવી? તો 2020 સુધી. 58મો પ્રશ્ન, લોકસભા રાજ્યો માટે સ્થાનોની ફાળવણી કયા વર્ષની ગણતરીના આધારે કરવામાં આવેલ છે? તો જવાબ આવશે 1971 ની વસ્તી ગણતરીના આધાર ઉપર. આગળ વધીએ તો 59મો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા દ્વારા એ જોગવાઈ કરવામાં આવી છે કે 2026 પછી થનાર પહેલી વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત થાય ત્યાં સુધી લોકસભા સભ્યોની સંખ્યા યથાવત 545 રહેશે? તો આ સુધારો છે 84મો બંધારણીય સુધારો. 60મો પ્રશ્ન, કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? મોસ્ટ આઈએમપી 5 પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન છપાયો છે. કેટલી? 5 પરીક્ષાઓની અંદર. લોકસભાનો કાર્યકાળ સૌથી વધારે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 5મી લોકસભા 1971 થી 1977 સૌથી લાંબુ લોકસભામાં 6 વર્ષનો હતો. બરોબર. લોકસભામાં નીચેનામાંથી કોનું સ્થાન અનામત નથી? તો અહીંયા અનુસૂચિત જાતિ અનુચ્છેદ 330, અનુસૂચિત જનજાતિ 330, તો અહીંયા એંગ્લો ભારતીય લોક અનુચ્છેદ 131 છે, લોક સમુદાય. બરોબર. પણ અહીંયા જવાબ સી આવશે, આસામના સ્વાયત્ત જિલ્લાઓની અનુસૂચિત જનજાતિ. લોકસભામાં સ્થાન અનામત નથી. 62મો પ્રશ્ન છે કે લોકસભાના સભ્યોએ રાજીનામું કોને આપવાનું હોય? તો લોકસભાના સભ્ય હોય તે રાજીનામું કોને આપશે? તો લોકસભાના અધ્યક્ષને. બી નંબરનો ઓપ્શન આપણો જવાબ. 63મો પ્રશ્ન, ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો લોકસભા ચૂંટણી ક્ષેત્ર કયું? તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા ત્યારબાદ લદ્દાખ જે છે, લદ્દાખ તે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું લોકસભા ચૂંટણી ક્ષેત્ર છે. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો લોકસભા ચૂંટણી ક્ષેત્ર તો કચ્છ જિલ્લો, સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ. હવે આગળ જુઓ, કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. કયું છે? ઉત્તર પ્રદેશ. 66મો પ્રશ્ન, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો કેટલી છે? 26. 67મો પ્રશ્ન, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો અનામત છે? તો જવાબ આવશે 6. 68મો પ્રશ્ન, લોકસભાની મુદતમાં 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો? તો નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ હોય ત્યારથી જ 5 વર્ષ ગણવામાં આવે છે. 69, ભારત સ્વતંત્રતા થયા પછી દર 5 વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સૌથી પહેલા મધ્યસ્થ ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે 1971. 70મો પ્રશ્ન છે કે લોકસભામાં સભ્ય તરીકે એંગ્લો ઇન્ડિયન સમાજમાંથી કેટલા ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રપતિ શ્રી કરતા હતા? તો જવાબ આવશે 2. ત્યારબાદ અહીંયા આ પ્રશ્નને કોઈ ક્રમ આપવાનો નથી. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે? કેટલી ઉંમર નિર્ધારિત છે? તો 25 વર્ષ. કેટલી છે? 25 વર્ષ. ત્યાર પછી 71મો પ્રશ્ન, લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે? તો જવાબ આવશે 70 લાખ. કેટલી છે? 70 લાખ.
ત્યારબાદ 72મો પ્રશ્ન છે કે બિન તારાંકિત પ્રશ્ન બાબતે કયું વિધાન ખોટું છે. હવેથી અહીંયાથી આઈએમપી પ્રશ્નો શરૂ થાય છે, નોંધ કરી લેજો છપાય તેવા. તો એ એક ફૂંદડી માર્કથી ઓળખી શકાય. આ પ્રકારના પ્રશ્નો જવાબ મૌખિક રીતે અપાય. આ પ્રકારના પ્રશ્નોનો જવાબ પૂરક પ્રશ્ન અનુસરતો નથી, તેને કોઈ ફૂંદડી માર્ક હોતો નથી, અને આવા પ્રશ્નો જવાબ લેખિત સ્વરૂપે હોય. બિન તારાંકિત પ્રશ્નની વાત થઈ રહી છે તો જવાબ આવશે 1 અને 2. બરોબર, એ એક ફૂંદડી માર્કથી ઓળખી શકાય, અને 2 આ પ્રકારના પ્રશ્નનો જવાબ મૌખિક રીતે અપાય છે. આ બંને આપણા જવાબ છે. નીચેના 3 ખોટા પડે છે. જવાબ આવશે સી 1 અને 2. તો 73મો પ્રશ્ન છે કે લોકસભાનું કઈ બાબત ઉપર આધિપત્ય છે. તો જવાબ આવશે નાણાકીય બિલ. 74મો પ્રશ્ન છે લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે. તો અહીંયા ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે. કોણ નક્કી કરે? તો સ્પીકર નક્કી કરે. કોણ નક્કી કરે? સ્પીકર. 75મો પ્રશ્ન લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો? તો લોકસભાની અંદર શૂન્યકાળનો મહત્તમ સમયગાળો નક્કી કરેલ નથી. આ આપણો જવાબ છે. 76મો પ્રશ્ન લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન. તો અહીંયા જવાબ આવશે ચૌધરી ચરણસિંહ. કોણ છે? ચૌધરી ચરણસિંહ. ત્યારબાદ 77મો પ્રશ્ન છે કે લોકસભાના અધ્યક્ષ કોણ હોય? તો જવાબ આવશે સ્પીકર. ત્યારબાદ 78મો પ્રશ્ન નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે. તો સંસદનું નીચલું ગૃહ લોકસભા. 79 નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? અનુસૂચિત જનજાતિ માટે લોકસભામાં 84 બેઠકો આરક્ષિત છે, અને અનુસૂચિત જાતિ માટે લોકસભામાં 47 જગ્યાઓ આરક્ષિત છે. તો આ બંને વિધાનમાંથી એક પણ વિધાન સાચું નથી. બરોબર, બંનેમાંથી એક પણ સાચું નથી. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે પૂછવામાં આવી રહ્યું છે. બરોબર, અહીંયા બંનેમાંથી કોઈ પણ વિધાન સાચું નથી. 80મો પ્રશ્ન છે લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણ સંબંધિત નીચેનામાંથી સાચા વિધાન જણાવવાના છે. માત્ર 2 વિધાન સાચું છે. તેઓ સામાન્ય મત વિસ્તારમાંથી ચૂંટણી લડી શકતા નથી. માત્ર 2 નંબરનો ઓપ્શન છે તે આપણો સાચો બને છે. આગળ વધો 81મો પ્રશ્ન છે કે લોકસભાના અધ્યક્ષના હોદ્દાના વિષયમાં નીચેના કથનો તપાસવાના છે. તે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય અનુસાર હોદ્દો ધારણ કરે છે. તે જરૂરી નથી કે તેમની ચૂંટણી વખતે તે ગૃહના સભ્ય હોય, પણ ચૂંટાયા પછી 6 માસની અંદર ગૃહના સભ્ય બનવું પડશે. જો તે રાજીનામું આપવા ઈચ્છતા હોય તો તે રાજીનામું ઉપાધ્યક્ષને સંબોધિત હશે. તો માત્ર 3જા નંબરનું વિધાન અહીંયા સાચું બને છે. કયું? 3જા નંબરનું વિધાન અહીંયા સાચું બને છે. હવે આગળ વધો તો 82મો પ્રશ્ન છે લોકસભામાં અનુસૂચિત જાતિના આરક્ષણ માટે સંવિધાનનો કયો અનુચ્છેદ છે? બંધારણનો અનુસૂચિત જાતિ. તો અહીંયા જવાબ આવશે અનુચ્છેદ નંબર 330. 83મો પ્રશ્ન નીચેનામાંથી કોણ ભારતના કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂકેલા છે? તો કોણ રહી ચૂકેલા છે? પ્રણવ મુખર્જી. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ભારત દેશના રાષ્ટ્રપતિ પહેલા તેઓ નાણામંત્રી પદ ઉપર રહી ચૂકેલા છે. અહીંયા વીપીસિંહ, વાયબી ચૌહાણ અને આર વેંકટરમણ છે, પણ અહીંયા જવાબ આવશે પ્રણવ મુખર્જી. આગળ વધો 84મો પ્રશ્ન નીચેના કથનો ઉપર વિચાર કરો. સંઘ રાજ્ય ક્ષેત્રનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ હોતું નથી. ચૂંટણી સંબંધિત વિવાદના નિર્ણય કરવાનું મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યક્ષેત્રમાં છે, અને ભારતીય બંધારણ પ્રમાણે સંસદમાં માત્ર લોકસભા અને રાજ્યસભા હોય. તો અહીંયા માત્ર એક જ સાચું છે. સંઘ રાજ્ય ક્ષેત્રોનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેન્દ્ર શાસિત પ્રદેશની વાત થઈ રહી છે. રાજ્યસભામાં પ્રતિનિધિત્વ હોતું નથી. 85મો પ્રશ્ન છે કે રાજ્યસભા અને લોકસભા વચ્ચે ગતિરોધની કઈ સ્થિતિઓમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે? તો 1, 2 અને 3. 3 એ 3 આપણા સાચા છે. 1, 2 અને 3. સાધારણ બિલ પસાર કરવાની સ્થિતિમાં, નાણાં વિધેયક પસાર કરવાની સ્થિતિમાં અને બંધારણ સુધારા વિધેયક પસાર કરવાની સ્થિતિમાં પણ સંયુક્ત બેઠક બોલાવી શકાય છે. 86 ભારતના બંધારણમાં સુધારો માત્ર લોકસભા જ વિધેયક રજૂ કરી પ્રક્રિયા શરૂ કરી શકે. જો એવો સુધારો સંઘીય લક્ષણોમાં પરિવર્તનની માંગ કરે
તો સુધારો ભારતના તમામ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર થવો જરૂરી છે. તો અહીંયા જવાબ શું આવશે? માત્ર 2 નંબરનો ઓપ્શન આપણો જવાબ છે, માત્ર 2. ઇઠ્યાસીમો પ્રશ્ન, નીચેના કથનો પર વિચાર કરો. જાહેર હિસાબ સંસદીય સમિતિની વાત થઈ રહી છે. લોકસભામાં વધુમાં વધુ 25 સભ્યોથી રચાય. લોકસભાના વિનિયોગ તથા નાણાકીય હિસાબોની તપાસ કરે છે. ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટની તપાસ કરે. તો આ 3 વિધાન અહીંયા પણ આપણા સાચા છે. 89 નીચેના વિધાનો ઉપર ચર્ચા કરો. કેન્દ્રમાં મંત્રી પરિષદ સંસદ પ્રતિ સામૂહિક રીતે જવાબદાર રહેશે. કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ શ્રી ની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો સંભાળશે અને કાયદો બનાવવાના પ્રસ્તાવ વિશે વડાપ્રધાન રાષ્ટ્રપતિને માહિતગાર કરશે. તો અહીંયા પણ 1, 2 ને 3 આવશે. ઓપ્શન નંબર ડી. 90મો પ્રશ્ન, નીચેના વિધાનો ઉપર ચર્ચા કરો. રાજ્યસભાના સભાપતિ તથા ઉપસભાપતિ તે ગૃહના સભ્ય હોતા નથી. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના નિયુક્ત સભ્યોને મતદાનનો કોઈ અધિકાર હોતો નથી, તેમને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન અધિકાર છે. તો અહીંયા માત્ર 2 નંબરનો ઓપ્શન આપણો સાચો છે. 91, ભારતમાં અવિશ્વાસ પ્રસ્તાવના સંદર્ભમાં વાક્યો તપાસો. તો ભારતના બંધારણમાં કોઈ અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ નથી અને અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય. તો આ 1 અને આ બંને વિધાન સાચા છે. 92મો પ્રશ્ન, નીચેના કથનો ઉપર વિચાર કરો. બંધારણીય સરકાર છે તો જે રાજ્યની સત્તાના હિતમાં વ્યક્તિની સ્વતંત્રતા પર અસરકારક પ્રતિબંધ લગાવે અને જે વ્યક્તિની સ્વતંત્રતાના હિતમાં રાજ્યની સત્તા પર પ્રતિબંધ લગાવે તો આ બંધારણીય સરકાર છે. બંને ઓપ્શન સાચા છે. 93, નીચેના કથનો પર વિચાર કરો. રાષ્ટ્રપતિ ભારત સરકારના કાર્યને વધારે સુવિધાપૂર્ણ બનાવવા માટે અને મંત્રીઓના યોગ્ય કાર્યની વહેંચણી માટે નિયમ બનાવશે. અને બીજો ઓપ્શન, ભારત સરકારની સમસ્ત કારોબારીની કામગીરી વડાપ્રધાનને નામે કરવામાં આવશે. તો માત્ર 1 જ સાચું છે, રાષ્ટ્રપતિશ્રીના નામ ઉપર કારોબારી થાય છે. અહીંયા 1 નંબરનો ઓપ્શન સાચો છે, બીજા નંબરનો ઓપ્શન આપણો ખોટો છે. જવાબ આવશે માત્ર 1. 94, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? લોકસભામાં વિચારણા હેઠળ રહેલો ખરડો લોકસભાનું વિસર્જન થતા રદ થાય. રાજ્યસભામાં વિચારણા હેઠળ રહેલો કોઈ ખરડો જેને લોકસભાએ પસાર કર્યો નથી લોકસભાનું વિસર્જન થતા રદ થઈ જાય છે. અહીંયા આપેલ વિકલ્પમાંથી જવાબ શોધવાનો. તો જવાબ આવશે 1 પણ નહીં. શું જવાબ આવશે? 1 પણ નહીં. 1 પણ વિધાન સાચું નથી. 95, પર્વતમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભામાં સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી? તો અહીંયા જવાબ આવશે 1999. 96મો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલીને 6 વર્ષ કરવામાં આવી હતી? તો 42મો બંધારણીય સુધારો. 97મો પ્રશ્ન, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર એ ભારતમાં ખાલી જગ્યા છે. તો બંધારણીય અધિકાર છે. 98મો પ્રશ્ન, લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો અહીંયા આપણો જવાબ છે આર્ટિકલ નંબર 330. ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને શપથ લેવાના હોતા નથી, 1 પણ નહીં. 101, કોઈ પણ મંત્રી પ્રધાને ગૃહમાં કોઈ હકીકત છુપાવી હોય કે ખોટી રીતે રજૂ કરી હોય તો પ્રસ્તાવ રજૂ કરી શકાય છે? તો જવાબ આવશે ડી નંબરનો ઓપ્શન, ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. શું જવાબ આવશે? ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. 102, નીચેનામાંથી સાચા વિધાન તપાસો. લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે. લોકસભાના વિઘટન બાદ નવી લોકસભાની પ્રથમ અધિવેશન સુધી અધ્યક્ષ પોતાનું પદ ધારણ કરી શકે છે. તો જવાબ આવશે 1 અને બંને સાચા છે. 103, નવી ચૂંટાયેલી લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે? તો જવાબ આવશે પ્રોટેમ સ્પીકર. કોણ કરે છે? પ્રોટેમ સ્પીકર. 104, પ્રોટેમ સ્પીકરને શપથ કોણ અપાવે? તો પ્રોટેમ સ્પીકર હોય
તેમને શપથ કોણ અપાવે? તો રાષ્ટ્રપતિ શ્રી. 105 નવી લોકસભાના સભ્યોને લોકસભામાં શપથ કોણ લેવડાવે છે? નવી લોકસભાના સભ્યો હોય તેમને શપથ કોણ લેવડાવે? ડી નંબરનો ઓપ્શન રાષ્ટ્રપતિ શ્રી. 106 પ્રોટેમ સ્પીકર બનવા માટે રાષ્ટ્રપતિ કોની પસંદગી કરે છે? તો જવાબ આવશે સૌથી વધુ સમય માટે સાંસદ રહ્યા હોય તેવા વ્યક્તિની પસંદગી થાય. 107 લોકસભા અધ્યક્ષની ચૂંટણી ક્યારે થાય? તો નવી લોકસભાની પ્રથમ બેઠક પછી અધ્યક્ષની ચૂંટણી થાય છે. હવે આગળ 108 ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે જોગવાઈ કરવામાં આવેલી છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 93. 109 લોકસભા અધ્યક્ષની ચૂંટણી કોણ કરે છે? તો લોકસભાના સભ્યો. 110 લોકસભા અધ્યક્ષ કયા પદની શપથ લે છે? તો લોકસભા સભ્યના સ્વરૂપે તેઓ શપથ લે છે. લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? તો અધ્યક્ષ પદની શપથ તેઓ લેતા નથી. જ્યારે સંસદમાં મતો સરખા થાય ત્યારે નિર્ણાયક મત આપવાનો અધિકાર કોને છે? તો માત્ર લોકસભાના અધ્યક્ષને. કોને છે? લોકસભાના અધ્યક્ષને. 113 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે સદનની બેઠકોની અધ્યક્ષતા કોણ કરશે? બંને ગેરહાજર હોય ત્યારે રાષ્ટ્રપતિ જેને નામાંકિત કરશે તે વ્યક્તિ, તે સભ્ય અધ્યક્ષતા કરશે. 114 નીચેનામાંથી કોણ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કરે છે? તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ. 115 લોકસભાના અધ્યક્ષ કઈ કઈ સમિતિઓના અધ્યક્ષ છે? તો જવાબ આવશે ઉપરના તમામ. કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ, સામાન્ય પ્રયોજન સમિતિ, ઉપરના તમામ. 116 નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ હોતા નથી? તો જવાબ આવશે જાહેર હિસાબ સમિતિ. 117 ભારતના કયા રાષ્ટ્રપતિ પૂર્વમાં લોકસભાના અધ્યક્ષ રહી ચૂકેલા છે? તો જવાબ આવશે નીલમ સંજીવ રેડ્ડી. કોણ છે? નીલમ સંજીવ રેડ્ડી લોકસભાના અધ્યક્ષ રહી ચૂકેલા છે. 118 કોને લોકસભાના પિતા કહેવામાં આવે છે? તો જવાબ આવશે ગણેશ વાસુદેવ માવડકર. શું જવાબ આવશે? ગણેશ વાસુદેવ માવડકર. 119 અને આપણો છેલ્લો પ્રશ્ન, ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર સૌપ્રથમ લોકસભાના અધ્યક્ષ તો MC બાલયોગી છે. કોણ છે? MC બાલયોગી. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો લોકસભાનો વિડીયો હતો. પ્રશ્નો ગમ્યા હોય, તમે જો આનંદિત થયા હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. બંધારણની સિરીઝ છે. પરમ દિવસે અથવા કાલે ફરી જોરદાર બંધારણીય સમિતિઓ લઈને હું તમારી સમક્ષ આવીશ. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમામ વિદ્યાર્થી મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.